ગરખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા નર્મદા હોસ્ટેલ બાજુ ગણપતિ દાદાની પ્રથમ આગમન યાત્રા દરમિયાન મુખ દર્શન અને આરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેન રાહુલ વામજા, ગણેશ સમિતિ પ્રમુખ પ્રતિક કાર્યસ્થ, કેયુર રાણા, સુરેશ પટેલ, આકાશ પટેલ, ચિરાગ વસાવા, કૃણાલ વ્યાસ તેમજ મંડળીના આયોજક ધવલ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રા હાસોટ રોડ પર આવેલા નર્મદા હોસ્પિટલથી શરૂ થઈને ગરખોલ ગામ સ્થિત મંડપ સુધી પહોંચી હતી। ડીજેના તાલ અને ઢોલ નગારા સાથે યુવાનો અને ભાવિકોએ ઉત્સાહભેર ગરબે રમી બાપાનું સ્વાગત કર્યું હતું। યાત્રાના સમગ્ર રૂટ પર આકર્ષક આતિશબાજી કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ગણેશમય બની ગયું હતું। સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરોએ આગમન યાત્રાને સુચારુ અને સફળ બનાવવા માટે ખાસ જહેમત ઉઠાવી હતી। યાત્રા દરમિયાન ભક્તોએ ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે બાપાની પ્રતિમાની સ્થાપના કરી દર્શનનો લાભ લીધો હતો।